તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં દર્શનભાઈ. આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. એક દી રહીને આપણે વ્લોગ ચાલુ કર્યો છે ભાઈ. અત્યારે ભાઈ વાગી ગયા છે 5 સાડા 5 જેવું થયું હશે. બાજુ આમની સાઈડથી વ્લોગ ચાલુ કર્યો, કારણ કે આમ જોવાય એવું નથી. એકવાર જો આને વરસાદ ચડી ગયો ભાઈ. જોઉં ભાઈ, ઇન્દ્રધનુષ્ય થયું. તમને લોકોને બતાવતું હોય ન બતાવતું ખબર નથી, મને નથી બતાવતું. તો ભાઈ દેખાણું જો ઇન્દ્રધનુષ થયું છે. જો એડિટર નથી હો પાછા, તમે કોઈ મળતા એડિટર છે ભાઈ. આમ વરસાદ જ એટલો ચડ્યો જો દેખાણું. જો ભાઈ ખતરનાક ઇન્દ્રધનુષ દેખાય છે ભાઈ. બહુ ખતરનાક વરસાદ થયો. આઈન પાછો આઈન પા વ્હાઈટ છે ભાઈ. સૂર્ય દાદા જે સર છે ને એન પા વ્હાઈટ આઈન પાછો એકદમ મેઘ ધનુષ ભાઈ જામી ગયું છે. ખાલી આ સીન ઉતારવા એકની જગ્યાએ બે છે હો. આની પાછળ નાનું એવું છે, એ નહીં દેખાય, આછું છે. જો ભાઈ અત્યારે કલર આવ્યો જો ધીમે ધીમે કલર આવ્યો જો. અચ્છા મારામાં જો તો હવે ભાઈ ઘાટું થતું જાય. જો અત્યારે એક નંબર થયું ભાઈ. ઓ માય ગોડ, જો કેવું ઘાટું થયું છે ભાઈ. આમ જો જો ખતરનાક થાય છે એકદમ ગોળ. જો એડિટેડ કર્યું એવું લાગે છે કાલે. તો ભાઈ આ ફોનમાં જો આમાં મસ્ત આવશે. જો ભાઈ કેવું ખતરનાક થયું છે ભાઈ. જો બહુ કાટું થઈ ગયું હમણાં. આ છું વરસાદની ભાઈ આગાહી હમણાં હાલી છે ભાઈ. અંબાલાલભાઈ આગાહી કરી દીધી છે. એકવાર જોઉં તો ખરા વરસાદનું હાલે ભાઈ. ઓલપાય સીન એવું છો ભાઈ, કાંઈ ન ઘટ્યો. આ મેઘધનું જો વિખાતું જાય, લાંબુ થઈ ગયું. પેલા શરૂઆતમાં અહીંયા હતું, લાંબુ થતું જાય ભાઈ. તો ભાઈ જેના જેના છાંટા આવે છે આમાં રેકોર્ડ થયા હોય ખબર નથી. હજારીઓ કાંક અલગ હે જો. અને અત્યારે ઇન્દ્રધનુષ વિખાઈ ગયું, આછું થઈ ગયું. વાદળું આવી ગયું. તો ભાઈ આ વાદળા જો એકવાર નોખા નોખા પડી ગયા બધા. એડિટિંગ કર્યો ને એવું જ લાગે. જો એડિટિંગ જ લાગે ને આપણો ફોન જો ટાઈમલેસમાં પડ્યો છે. મસ્તીનું વાતાવરણ છે. આઈન પા તડક્યો છે, આઈન પા પીળું થઈ ગયું છે, આઈન પા એકદમ વ્હાઈટ, આઈન પાસે કાળું થઈ ગયું છે. બપોરે મસ્તીનું બ્લુ કલરનું થયું હતું. તો ભાઈ ટાઈમલેસ સ્ટાર્ટ કરી દીધું છે. હવે આપણે જોઈએ વાદળા કેમ જાય છે. તો જોઈએ રાખો. એકદમ વ્હાઈટ વાદળ થઈ ગયા છે જો બધા. તો તમે ટાઈમ લો જોઈએ રાખો ખાલી. મિત્રો આજે થઈ ગયો છે બીજો દિવસ. કાલે ભાઈ આપણે પછી વરસાદ આવ્યો નતો. કાલે પાછો જરીક આવ્યો હતો. અને ભાઈ જો બધું લીલું લીલું લાગતું છે પાછળ ને બધી, કારણ કે આજે બીજા દિવસે વરસાદ આવ્યો હતો. જો પાણી ભરાઈ ગયું. જો આજે વરસાદ આવ્યો. કાલ ભાઈ મેઘધનુષ થયું હતું ભાઈ, તમને બધાને ખબર છે. જોયું છે મૈસૂરનું મેઘધનુષ થયું, અંધાર્યો, વરસાદ આવ્યો નહીં. કારણ કે અંધારે પણ વરસાદ નથી આવતો ભાઈ. જો વાદળા હાલે છે ભાઈ બહુ તાજા. અને આપણે ભાઈ આવે ને નિશાળે ગયા હતા, અને નિશાળેથી પલળતા આપણે ઘરે આવ્યા. સમજો છો ને, આખો દી નિશાળે ગયા તો વરસાદ ના આવ્યો. રજા પડવાના ટાઈમે આવી ગયો. પછી હું ત્યાં તો આપણને કઈ રહેવું આવે નહીં. દખ્તરની અંજાન પડ્યું છે ને આપણે ઘરે વહી આવે છે. લાઈક કરી દો, ફોલો કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. ભાઈ અત્યારે આપણા ફ્રેન્ડનો ફોન આવી ગયો છે, એટલે કે ઓળખતા દશો એના ઘરે જવાનું છે અત્યારે, કારણ કે એકાદી રીલ શૂટ કાઢવી છે. અને એને ભાઈ એક વિડીયોમાં સારા વ્યૂઝ આવવા મળ્યા છે, એટલે સ્ટ્રગલ કરવાનું ચાલુ કરી દીધું છે. ઉપડી જાય તો
બહુ મજા આવે મને, કારણ કે એ ઉપડે એટલે મજા આવે તમને. કારણ કે આપણા ઘરના ગમે એ સુધી સારું કામ કરતા હોય આપણે મોજ દયા કરે. તો હવે આપણે વૈયા જઈને જો ભાઈ એકવાર આપણા ઘરની અંદર કાચ ઉગેલા ને લપટી જવાય એવું છે. પાછું કાચ કાપી નાખ્યું ભાઈ, બહુ મોટું હતું. ભાઈ આપણે અત્યારે આવી ગયા છીએ પાછા, આપણા ઘણા દિવસ પછી આવ્યા છીએ આપણે વ્લોગ બનાવતા. અત્યારે ભાઈ આપણે ગાડીનો વિડીયો બનાવવાનો છે, એટલે ગાડીને થોડીક દાડિયા માણસ જે છે એ આપણા કામ કરે છે, તો કાંઈ વાંધો નહીં, કરી નાખે. પછી આપણે એક વિડીયો શૂટ કરી નાખી. પેડલ વાગી ગયું, તો કાંઈ વાંધો નહીં, દવાખાને જવાની જરૂર નથી. તો ભાઈ ફાઇનલી આપણે મસ્ત મજાની રીલ શૂટ કરી નાખી છે સ્પ્લેન્ડર ગાડીની. હવે ગોટું હોમ ઓન ધ વે.